ગાઈસ ફાઇનલી ફ્રેશ થઈને રેડી થઈ ગયા છે અને અનેરી જમતી જાય ને લીંબુ થી રમતી જાય. મમ્મી એને આવા અલગ અલગ રમકડા આપ્યા કરે. લીલા શાકભાજી આપણે હમણાં આપ્યા તે એક વાર પછી ફોટા પાડ્યા હતા. મમ્મી એક સોંગ ગાવ ને કયું ગવાય? અને આ બાજુ મમરી એટલી બધી. ચાલો તે ફટાફટ જમી લઉં, ભાખરી ખાઈ લઉં, પછી દિવસની શરૂઆત કરીએ. હું હા લ્યો હાલો. હું આ બધું આવું તો મારે હામુની રીતે જોઈને મમ્મી ફોટો પાડી લે. અરે કેમ છે? મજામાં બેટા? બા ફોટો પાડે છે અને વોટ્સઅપ ના સ્ટેટસ માં મૂકવાનો હોય ને એટલે. હે પતંગ જગાઈ દે. એક દિવસ કીધું તું કે હું જગાઈ દે. મેં એવું ક્યારે કીધું? કીધું તો એક દિવસ. તું એમ કહેતો તો ઈ દોરી થી નો ચગે એમ તે કીધું તું? મને ખબર હતી કે દોરી નો કઈ વાક જ નથી. લે ને જગાઈ દો ને. પગ દાબી દે થોડીક વાર. પગ દાબ, પગ દાબ તો ચગાઈ દે. થોડુંક તો કામ કરવું પડે ને. તમે પેલા કરો. તારું શું કામ કરવું? એવું છે. મારવાનું નથી, પ્રેમથી પગ દાબવાનું છે. ના તમારો. ખાલી 10 સેકન્ડ જ તેલ પગ દાબી દે. 10 સેકન્ડ. હા હે? હા પણ માણસ ની રીત ના હો. 1 2 3 4 5 6 7 8 9 10. હાલો જઈએ. અલા ને હાલો પતંગ ચગાવવા. પતંગ ને ફિરકી રેડી જ છે. બીજા બધા પતંગ આયા લો. આઈ મેં જોયા. ભાઈ એ તો પતંગ શકતો નથી. વિડિયો જોતા તો ઈ બધા છોકરાથી કેમ સગી ગયો? એનું ધાબુ ઊંચું હોય ને પવન આવતો હોય. આપણે તો અહીંયા માથું સકરી સોલાર ભટકાઈ જાય. એના સોલાર નહોતું. જનકભાઈ ને રહું તુષાર મામાને. ત્યાં તો રારે કોણ આવે? તમારો મારે કઈ ને મત ધંધો જવાનું હોય. અને અત્યારે કે ઉત્તરાયણ છે પણ સુરતમાં પતંગ ચગાવે બધા. હો જો સામે એક પતંગ ચગે, સામે ધાબે એક ચગે, સામે ઝીણા ઝીણા ચગે. સગી કે પણ આપણે નો સુલતા. એને પવન હોય. આપણે અહીંયા ધાબે પવન નથી, આ સોલાર ને ઢકાઈ જાય છે. અને ધાબુ નીચું પડે કે નહીં? ગેસ બપોર પડી ગયું છે અને ઓફિસેથી ઘરે શું એ તો હાવ ભૂલી ગયો. અને એરી જમવા બેસી ગઈ છે. હે સોફા ઉપર બેઠી છો? કેવું સારું લે. અચ્છા એટલે ખુશ છે. ધીમે ધીમે ઈ છે ને ખાતા ખાતા નાટક શરૂ કરશે. તો તાર પતંગ ઉડ્યો કે નો ઉડ્યો? ઉડર ને નો ઉડ્યો. આપણું ધાબુ જેવું છે. ના શું લગાવ તો સાંજ ભલે 11 12 વાગી જાય. સવાર થઈ જાય 7 વાગી જાય. 100 દિવસ થઈ જાય તોય સગાઈ દેવાનું. ચેતાજને ભાઈ કોઈ પણ કન્ડિશનમાં પતંગ ઉડાડવો છે અને હું ન્યા ફસાયો છે. જો ઉડી ગયો તો હું આજથી ઉત્તરાયણ સુધી પેક થઈ જાઉં. રોજ મને પતંગ ઉડાડીને દેવાનો. પછી એને ફાવે નહીં. એ પતંગ પડી ગયો પાછો મારે એટલે મને તારા સ્વભાવની બધી ખબર છે. હા ઉત્તરાયણ સુધી તું કોઈ દિવસમાં તમે એક દિવસ ઉડાડ દો ના ચોકલેટ તમારી. અને આ ચોકલેટ એટલી ચોકલેટ તમારી. હજી એક ચોકલેટ છે. તમારી ચોકલેટ ચગાઈ દે. મને ખબર છે જો મને ઉડાડતા આવડે ઈ વાત તને ખબર પડી. જો કે મને આવડતો જ નથી પતંગ ઉડાડતા પણ એ તો મૂકી દે. જો આટી બંધ થઈ જાય. જો એનું મન લલચાણું લેતા હાલ મૂકી દે. હાલ લે બધા જોતા હોય મૂકી દે. ટ્રેકિંગ વાળા ને બધા જોતા હોય એટલે એતાંશ ને બધું બહુ ધ્યાનથી બધું કરવું પડે. જ્યાં લેતી ને આમ એક બેટા લાડુ એને ભાળી ગઈ ને તો રાજી થઈ ગઈ. તેમને આ કોણ લઈ આવ્યું પછી? પપ્પા લઈ તૂટી જ ગઈ છે. Pudding. નથી રહેતી. ક્યાં તૂટી ગઈ? ઉપર આમ બેહીને એટલે નીચે બેહી જાય. તો એ તૂટી જાય. તારું વજન દે ખબર ને. હેતાંશ ના દાંત છે ને તૂટી ગયા હતા. તમને ખબર હતો અત્યાર સુધી બોખો આવતો હતો. તૂટી જાય ઈ અને અત્યારે એના દાંત આવી ગયા છે. જો મને તો આજે જોયા મેં. હેતાંશ એને તું તૂટી જાય. હેતાંશ ને રમકડું એને પાસે હાચવું બહુ અઘરું પડે. અમારે બધું જાવ લઈ લઈને એનાથી આગો મૂકવું પડે. તમ રવિવારે એમ થાય ને કે મને દિવસ કેમ કાઢવા દઉં, કોને હેરાન કરું. તને એવું જ થાય ને આખો દિવસ. હે રવિવાર તો દિવસ જાતો નહીં હોય ને. આમ હામ અહીંયા જો મારી હામું જો આજ હું પ્લાન છે. હું ઈ ટીચર થી ક્યાં બીવે છે? ઉંમર કેટલી છે તારી? PS5 કેટલાનું આવે? ખાલી ઓનલાઈન કિંમત તો જાણ.
જ ગેમ લેવી છે GTA 5 GTA 5 જે ફોનમાં નથી એવી મીડિયમનું નામ આવડે છે બોલો. ગેમો બેમો નથી રમવાનું, જિંદગીમાં ઘણા કામ છે, આગળ વધો, સમાજને આગળ લઈ જાઓ, સારા વિચારો ફેલાવો. ગેમ બેમ રમવાની વાત કરે છે. PS5 નહીં આવે નહીં, તું અહીંયાથી સામે સુધી ઊંધો હાલીને જા, ઊંધો હુતા હુતા, બરાબર? સાચું હા હા એમ નહીં, હા એમ નહીં, આમ ઊંધો થઈ જા જમીન ઉપર. હા હાલ હવે ચાલ ન્યા સુધી, અને તું ન્યા સુધી આવી રીતના સામે દરવાજા સુધી હાલ, દરવાજા સુધી. હા PS5 જોતું છે આ છોકરા, ન્યા સુધી તું પોગી જા ને એવી રીતના, તોય તને PS5 નહીં મળે. એટલે યાદ રાખશે. બધું મારા મેં કઈ કીધું જ નથી, પોતાની વાત જ નથી. હું ખાલી કહું છું તને, તું આવી સજા લઈશ તો તોય PS5 નહીં મળે. હાલ હાલ મારે જાવું છે, મારે જાવું છે. હાલ તાર આવું હોય તો. અત્યારે છે ભાત, શાક, આ બધું, છાશ. હેતાંશની બાજુમાં હું જમવા બેસીશ અને અનેરીની પાછળ. હો એવું થયું? તમને દાળ નાખું થોડી. દાળ. ભાઈ સુરતમાં પતંગનો માહોલ કેવો છે ને ઈ તમને જણાવું. આ જો કન્ટિન્યુ પતંગ પતંગ પતંગ. આમ જો હું ઝૂમ કરું છે ને, આટલી હદે બધા પતંગ ચગે હો, બધા જો ધાબા ઉપર. હા હા હા. તો ઉત્તરાયણ નું આ તૈયારી આ દિશે તમને બતાવી દઉં. જો ભાઈ, અમે અત્યારે પૈસા વાળા લોકો જે હોય ને એના મકાન ઊંચા હોય તો એના ધાબે પતંગ ચગાવવા માટે આવ્યા છે. અમારો પતંગ જો ઓલો આ દેખાય ને ઈ અમારો પતંગ છે. અમારા માથે એક પતંગ છે. તો આ માહોલ છે. જો ભાઈ ધાબે ધાબે બાળકો બધા, જો બધા ધાબે બાળકો દેખ. ચાલો ગાઈસ, તો ફાઇનલી પતંગ ચગાવીને વિયેવા. સાંજ સુધી પતંગ ચગાવ્યા, બહુ મોડું થઈ ગયું. મમ્મી આવ્યા મહેમાન? હા આવી ગયા. શું સાબિયા કયો અચ્છા આશિક બેઠી માસી નો આવ્યો, તું એકલો આવ્યો? આવ ભાઈ આવ. એટલે બારી બારી બધું ખોલ નાખ્યું. એસી બેસી કરો. અને અરે ગુડ મોર્નિંગ. હે કાંટો પડી જાય કેમ? હજી ગુડ નાઈટ થોડો ગરમ બલેન રહ્યો તો ચાડો પડી જાય તો કામ સિંચાઈ ફટાફટ નહીં થાય એસી ચાલુ કરજો અને ગુડ નાઈટ પાવના ડટ્ટા છે, પાવના ડટ્ટા. એકો પછી એકો ઈ હું તમે એકો નહીં 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 હું તેડો હાલો હવે કોઈ જાય તો હુરાઈ દે ઉડાઈ ગયો, પણ હું આવ્યો એટલે મારે એકવાર એને તેડવી પડે. કેમ? મારે પાસે એકવાર આવવું પડે ને તારે. વાલી વાલી કર લે સુઈ જાય ઊંઘી લે આમ વાલી વાલી ન કરે. ઊંઘી લે એવી ખુશ થઈ ગઈ. તો પાવ છે એમ ને? તમારા માટે ગોટા હાશ. રવો છે તમારા હાટો હેલ્ધી ઈ તો ઈ કચોડો નહીં ના ના હાલે, પાવ ની અમે રવો ખાઈ લો પછી ખાઈ લે ખાઈ લો. જોઈએ આજ કેટલો ખાઈ છે બહુ ડીશું ભરી ભરીને ખાઈ. એક તો ભૂખ લાગી છે, ગોટાઈ કરતા પછી રવો વધુ ભાવે. હાલો હવે મમ્મી પાસે ચલો 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 આલા કરી ગોટા જવાના તેલ વાળો હોય. હાલો હવે ગુડ નાઈટ. હાલા ટાટા કરી દો મારા પાસે જ આવું છે. જાવ તો હું રહી ગયો ચિંતનભાઈ નહીં રહી ગઈ શાંત, મસ્ત શાંત રહી ગઈ. આવો જય શ્રી કૃષ્ણ. ફ્લેટમાં જોવે છે ને તમારો વિડીયો? બધા જોવે છે બહુ સરસ ફ્લેટ બનાવ્યો છે. બાલ્કની બાલ્કની છે, આમ 10 ખાટલા નાખીને હોઈ જાવ, આવડી મોટી બાલ્કની છે ફ્લેટમાં. લેવો હોય ને આવી જાજો કઈ તમારે પેલા સોફા જોયા હતા, આમ કોક પાંચ બાર બેડ બની જાય. પહેલી વખત એવી સોફા જોયા હતા ત્યાં. અમે તો બહુ સારું ફર્નિચર, કોક પાંચ તો લાંબા સોફા થઈ જાય. સરસ. ચાલો તે આ બાજુ ઓલું પકોડા ઓલમોસ્ટ બની ગયા છે. બીજી વખત પાછા તળાય છે, ક્રન્ચી ક્રન્ચી થાય છે. હું હા રે દોડતો નહીં બહુ. આવજો. હા લાવો લાવો. ચિંતનભાઈ ના માસી જી આવ્યા હતા અમદાવાદ થી માસીજી આપડા એક એક વ્લોગ જોવે, સિંગલ વ્લોગ એવો નહીં હોય કે નહીં જોયો હોય. એને બધા જ વ્લોગ આપડા જોયેલા. આ કોથળી અહીંયા હું કરે છે? માથે પહેરી લે. આ કોથળી કોડે નાખી દેવાય. ગુજરાતી
મહિલાઓ એટલે કોથળીનો ભંડાર હોય હો સાચવવામાં. એટલી કોથળી વાંચવે. હવે ખાલી છે ને 30 રૂપિયાનું કોથળીનું પેકેટ આવે નવે નવી, દર વખતે કાઢો નવી. શાકભાજી વાળા વાપરે. આ ફટાકડે ગાડી કશું ના હોય ને આ ગાડી તો ઓલી ક્યાં મોંઘી પડે છે આખું. પણ ગુજરાતીમાં બધી જગ્યાએ ઈ કિલો હાયલા કરે ઠેલી વાંચવાનો. લાગે કહેવાય કે હંગરો સાપે કાયમ આવે એરિયા એમ કહેતા. અચ્છા શું થયું ભાઈ તને? વિચાર વાયુ એમ? પાયો આમ ઘસાણો હતો ગાલે એટલે લાલ થઈ ગયો. ગાલ જોઈને છે ને લાલ થઈ ગયા છે. બે ગાલ ફાટી ગયા છે. એની સ્કિન છે ને હાવ આછી છે મારી જેવી. આ પેલા બિસ્કિટ ઓગાળશે ને પછી ખાશે. એક ખાઈ ગઈ બીજું ઓગાળે છે. અચ્છા એવું છે? એક ખાઈ ગઈ હા એટલા બધા ભાવે? સૌથી પહેલું મેં એને ખવડાવ્યું હતું કેમ કે બિસ્કિટ થોડા કડક પડે, પણ મેં કીધું ખા તો નાનખટા જેવું છે. તો પણ હવે ઈ બિસ્કિટ ખાઈ બીજા આટી પૈસા વાળા જાય ને જે હોટલમાં એમાં આવા બિસ્કિટ આપે આવા, તો ઈ બિસ્કિટ છે. એ નથી બિસ્કોપ નથી. બિસ્કોપ તો યાર બહુ ઊંચી કેટેગરી માં ખબર હોય તો પરમ દિવસના વ્લોગમાં બિસ્કોપ શેક પીધો હતો. કોઈ નો ભાવે આ પરિવારમાં, હું એકલો જ છું. તને ભાવ જ પણ મને થોડી તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે મેં કઈ પીધો નહીં. હા ટેસ્ટ કર્યો ખાલી. લે બટા આ તો નીચે પડી ગયું. હરખું પકડાય ત્યાં ખાવાની વસ્તુ પાડવી એવું કામ. સાટી ભરાઈ રહેશે હવે સાટી પછી. લીધું મેં. મને બહુ ભાવે. એ ભરાઈ રહેશે હવે પછી નવડાવીશ ને પછી નવડાવીશ એટલે આપણે તો એક તો વાગશે જ તે. હા હા અમે અમારે આને હુવામાં અનેરીને મોડું થઈ જાય અને પછી કાલ રાત્રે 4 વાગે એની ઊંઘ પતી ગઈ હતી. માંડ ઉડાવી 6 વાગે સવારે. જિંદગીમાં શાંતિ લેવી હોય ને તો જો હેતાશ પાસેથી કેવો શાંતિથી બેઠો છે. આવી રીતના બાળકોએ દરેક ઘરમાં શાંતિથી બેસાય નાહી ધોઈને. કાલે બપોરે આનું શાક બનશે. હા ટેવળવા સરસ એટલે શાંતિથી બેસી ગયો ન્યા. હા બાળકો તો છે કેમેરા ચાલુ કર્યો તો ફટાક મેરા આવીને દીધી ગઈ. વળાય લે હું વાળું. કાલે છે એકાદશી ગાઈસ, કોણ એકાદશી રહેવાના કોમેન્ટ કરી દેજો બરાબર. મારે રહેવાનું છે. એક તમે આપણે કોણ રહેવાનું છે? તમે, હું અને પપ્પા. બટેકું પણ આજે ખાધું છે કાલે બટેકું ખાવું પડશે પછી કેતાની બટેકું ખાવું પડશે. વીણવાની છે ને તો મેં જોઈ લીધું ત્યાં હાવણી મૂકી. જો બધું ત્યાં ભેગું દેખાય. એટલું તો વાળ નહીં કર. આ લઈ લેજે જો એટલું છે. લે કેમેરો બંધ કર દો હાલ. જો થયો વેજ વાળે છે. પકડાઈ ગયો વાળતો તો ઈ. ઉભરે એમ નો કરાય દોડાય નહીં એને પકડીને ઊભું રહેવાય. ઊભું રહેવાય તેડી તો ઉતારે. મૂળ અનેરીને મારી પાસે આવું હતું અને હવે અનેરીને મેં તેડી રાખી છે ને તો એના મમ્મી એને મોજાય પહેરાવી લે છે. હું સામે આમ ઉપરની બાજુ એટલે જોઉં છું કેમ કે જો સામે કાચમાં અમે દેખાવી છીએ એટલે હું ત્યાં જોઉં છું કે કેમેરામાં કેવો સીન આવે છે. આ જો આ છે ને શું વિચારે છો? અવાજ ક્યાંથી આવે એમ ત્યાંથી જો એના તો બેગમાં રૂમાલ છે જો તો કેને ખાલી ફૂક મારી જીવડું હતું જો. ત્યાં ભાઈનો ફોન બહુ ગરમ થઈ ગયો ને તે ફૂંક મારે છે. ફૂક નહીં તો મેં આમ જોયું હે હતું હે એમ કર્યું તો મોઢામ નો વહી જાય જોવાય હો આમાં હવા ખીણવા જાય ને તે મોઢામ વહી જાય ખવાઈ જાય. ખાઈ ગયો હા તો હવે હાડકા કવડ છે પેટમાં. કવાડવા મેં હવે તારે ઊંધું જમીનમાં ફૂવું પડશે. કેમ ખંજવાળ આવે ને તેમાં પેટ ઘસવું પડે જમીનમાં. બસ ચાલો બસ હવે સારું થઈ ગયું. હા પચી ગયું. ચાલો ગાઈસ તો હવે જઈશું ઉપર બેડરૂમમાં. હવે અનેરીને ત્યાં થોડીક વાર રમાડવાની હે ને. જોવું છે ને ઓલું શું કહેવાય તેનું ટેડી. લાનો અને રીન ચાલુ પાઈ દો અને રાતે જાગશે ને તો અત્યારે પીવું પડશે. આજે ને કઈ ખાધું નથી ખાલી બિસ્કિટ જ ખાધા છે. ચાલો ચા દૂધ પીવા માટે પાછા રિટર્ન હો ભાઈ. આવું પડ્યું ને પાછું હા આને ચા દૂધ પીવું છે. તારું બનાવે? હવે મને ભૂખ લાગી છે. બનાવે હા. નહીં એનું કરીને બેટ કેમ લઈ લે હું પછી એને બનાવી દઉં. બસ એનું પકાવવાનું ન હોય એને કાચું પાકવું હા જાદુ એનું બેટ કેમ લઈ લે. મને તો આજ ખબર પડી કે અનેરીનું ચા દૂધ કાચું પાકવું હોય. જો આ એ બિસ્કિટ જોઈ ગઈ. કરો કે બહુ કાચું પાકવા ન દો આનો કલર નો ચડે ને ઓકે આ પણ જો આમ ડોકાય છે એને ખાવું છે. તો મને લે ખબર મમ કરે.
આય મમ્મી જો તેડો ને આને હવે હાલો મારી દીકરી કેમ કે મેં ક્યારની એક હાથે આ હાથે તેડી હતી હાથ દુખે છે ગા બનાવે છે જો કાલે આખી રાત મારા હાથ ઉપર ઊતી હતી મને હવાર હાથ આમ ન થતો બતાવજે બે થોડીક વાર પછી બતાવાય પીવા એવું કર્યું તમે ચાલુ જ લઈ લ્યો નથી પીતી થોડીક થોડીક નીચે ઉતરી હતી લ્યો આ ટાકવા લઈ જા હા પણ અત્યારે હું પાઉં ને મારા હાથે પીએ લે બેટા એકવાર પી લે મારું માન રાખી લે મારું માન રાખ બેટા થોડુંક મારું માન રાખી લે જોજે આ પાડો મેં એને અહીંયા સુવડાવી છે હવે ઈ દોડીને પેલા જશે એના બાબુ પાસે કેમ ગનો ગઈ ટેડી? ટેડી ક્યાં છે ટેડી ક્યાં છે તારા જા ટેડી લઈ આઈ જા તું તો પાછી બેવામાં જોત ને કોણ આવે છે જાવું છે ને જા, પણ ટેડીને બાલી કરી આય ગઈ ફાઇનલી હવે એને ઈ વાલી કરશે ભેટી પડશે વાલી કરી લ્યો ટેડીને વાલી કરી દો ક્યાં છે તારી ટેડી એને હવે ખબર પડવા મળી છે કે આજે અત્યારે કાકા ફોન લઈને ઉભા હોય ને તો આ વિડીયો ઉતારે છે ને પછી હું ટીવી માં આવું છું કાકા નહીં પપ્પા હા પપ્પા યથાશના વેમમાં બોલાઈ ગયા હવે અમારું એમાં ધ્યાન નહીં હોય ને ત્યારે એને જો વાલી કરશે જોયું? જોઈએ એકવાર ચેક કરશે દાંતે કાઢે શરમાઈ ગઈ બહુ મજા આવે ને તને બેડ ઉપર આળોટવાની એ રાતે જ આમ જ હુવે આમ હા ઊંધી હોય જાય અમારે માથું ત્યાં સપના માથું હોય ને એ અહીંયા ઊંધી હોતી હોય આ બાજુ જ વી આવે આમ ફરીને આ બાજુ જ એને રહેવું હોય અઘરું થઈ જાય. એમ નહીં હું બધાથી અલગ જ હુવે ના ખબર નહીં એને આ બાજુ દિશા માથું કેમ રાખે ને મજા આવતી હોય પણ અલગ હોવે ઈ. પછી અમારે ગોતવા આવી પડે ત્યાં ગઈ ક્યાં ચાલો હવે તે બસ આજનો દિવસ આ હતો હવે વ્લોગનો એન્ડ કરી નાખીએ થોડોક કાચ આજે ખરાબ છે ને આને રે સવારે બગાડ્યો તો ઈ છે આવતીકાલે સવારે પાછા મળી જશું અને હું છે ને ત્યાં તમને વ્લોગ કરું છું ભાઈ સપનાના શ્રીમતનો વ્લોગ તો ત્યાં બાજુ સજેસ્ટ કરું છું જોતા આવજો બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જશે જય સોમનાથ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર